હેલો મિત્રો, કેમ છો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારું બધાને સ્વાગત કરું છું. આજે છે ને 11 છે ને તો ફરાળ બનાવું છું, પણ મને એવું લાગે છે ને મોરૈયો છે ને લાલ લાલ થઈ ગયો છે. હવે પપ્પાને તો તીખો નહીં લાગે, પણ મને એવું લાગે છે મમ્મીને લાગશે, કેમ કે નકરો ખાવાનો હોય ને એટલે પપ્પા તો છે ને રોટલી એની જોડે રોટલી ખાહે. પપ્પા 11 નીકળી એટલે જોવી કેવું તીખો લાગે. મમ્મીએ જોઈને જ કીધું આ લાલ લાલ બનાવ્યું, અને એમાં એવું હતું મરચું ખૂટ્યું હતું, ડાયરેક્ટ ડબલામાંથી મરચું નાખ્યું છે. જોવી વેફર લઈને મૂકી છે, જો કદાચ તીખો લાગશે તો વેફર જોડે ખાવા પડશે. કેમ કે તીખું તો અમે નથી ખાતા પપ્પા સીધી. ઉનાળામાં પડશે રેપચેપ થઈ જાય. હવે જોવી મમ્મી નાખે છે મોઢામાં. ચાખીને કયો હાલો, લાલ લાલ થયો છે એમ કયો છો? ઉકળું એમ લાલ થયું? એવું નથી, ડાયરેક્ટ ઓલો ડબલામાં મરચું નાખ્યું છે ચમચી ભરી. પપ્પાને હાલશે, જોજો. મારે જોવું પડશે કેવો છે. બહુ તીખો છે? ખારું ખારું માપનું હોય છે. હા પણ લે નાખું જ છું, પણ આ દર ખેલે બહુ નહીં હોય, ગરમ લાગે એટલે. ખાવ તો પડશે જ. એમ તો માપનો હોય છે. માપનો છે? માપનો છે. તો ચલો મિત્રો, કેમ કે મમ્મીએ જો મિત્રો છાશ નાખી છે. છાશ સારો મોરૈયો મસ્ત લાગે, ખાટો મીઠો મીઠો ન લાગે, ખાટો લાગે. અને પપ્પા જો આ બધું મિક્સ કરશે, લીમડી આપણે ફરાળ કરી લેવી. એને દોડા દોડી કરે છે. હવે દૂઈ નાખી છે હરખી. એટલે બધે અંદર ને બધે લુઈ છે મસ્ત. જો 2 ખુરચી લુઈ છે. મમ્મી આ દોડા દોડી કરે છે, કેમ કે આપણા ઘરે આજે 11 છે ને, આપણા ઘરે ધૂન રાખેલી છે, એટલે આપણે ધૂનનો વારો અહીંયા હોય, એટલે બધાનો વારો હોય. તો આજે અમારો વારો છે 11 તો આપણે ધૂન રાખવાની. જો આપણે છે ને અહીંયા કાનાને ઉમિયામાને બેયને લાઈ નાખ્યા છે માતાજીને. મમ્મી છે ને તૈયારી જ કરે, ભાગ ભાગ જ કરે, ભાગ ભાગ જ કરે. એટલી આમ ચિંતા ને એટલી ચિંતા ને આમ જો અત્યારે કરે, ફૂલ તૈયાર કરે છે. તમે બધું તમે આમ ધૂન ચાલુ થઈ જાય ને પછી જ મારે બધું કામ કરવું છે. જો પછી નહીં હું પછી આ તો મારે આમાં કરવું ક્યાં? જો માતાજીને ફોટા નીચે છે, આ ખુરચ્યું 2 ઓલી છે, અને વા 2 બાસકા પડ્યા છે, એટલે કરવું ક્યાં? એટલે છે ને જો આપણો કાનો જો કેવો મસ્ત ક્યુટ ક્યુટ લાગે છે. કેટલા મસ્ત વાઘા એને લાગે છે ને. જો આપણો આ કાનો છે આવું છે. જો આમાં ફોટાય છે, કેટલું મસ્ત હાર ને એવું સરસ પહેરે એવું છે. આપણે નીચે મૂક્યા છે. અહીં છે ને હમાતી નહોતી. અહીંયા આપણી વાત અધૂરી રહી ગઈ હતી, કેમ કે ફોન છે ને આમ ચોંટી ગયો તો, હેંગ ઓલો થઈ ગયો તો, કેમ કે આપણે બધી ફૂલ થઈ ગયું છે, એટલે કટ થઈ ગયો તો વિડીયો. તો જો મમ્મી છે ને ફૂલ તૈયારી છે, મમ્મીની બધું તૈયાર છે. હવે બાયુને હું રાહ જોઉં, તમે ગોઠવવા માંડો તો આપણો વારો સબ આપણે જ ગોઠવવું પડે ને પપ્પા. કેમ કે વાગી ગયા છે 9. હવે છે ને, કેમ કે હવે તો 9 વાગે તો ચાલુ થઈ જવી જોઈએ. મમ્મીએ છે ને પ્રસાદીમાં શું લીધું છે ખબર? મમ્મી કેળા લીધા છે પ્રસાદીમાં. મમ્મી છે ને ફૂલ રેડી છે. તો પીન ભેળવી લો કે ભીડેલી છે? હા તો ભીડી લો પહેલા. તૈયારી તો ફૂલ છે. હવે એ મમ્મી ચાલુ કરશે ને પછી મારે કામ કરવાનું થશે, કેમ કે એટલી જગ્યા તો અહીંયા વળાઈને બધું પડ્યું હોય, એટલે તો આપણે છે ને મમ્મીની રાહ જોવી છે. મમ્મી શું કરે છે જોઈએ. કોની રાહ જોવો છો?
જો અહીંયા એટલું પડ્યું છે એટલે આપણે વાળવાનું છે ને પછી જ રાખ્યું છે. કેમ થશે? કેમ થાય અહીંયા તો રાખવાનું ક્યાં? અહીંયા રાખવાનું. હજી આ રાખો, અહીંયા રાખજો. આવું છે જો મંડળની સાડી છે આવડી આ મમ્મીની. મંડળ હોય ને ત્યાં બધા મંડળની એક જ સાડી પહેરે બધા. આવું છે મિત્રો જોવાનું. હા ક્યારે જાય પછી આપણે કામ થશે. પપ્પા એક સાઈડ મોબાઈલ જોવે છે, જોઈ જાય પછી આપણે કામ થાય. તો જુઓ અત્યારે છે ને ભજન ચાલુ છે, શેરીમાં રાખી છે. આપણે ટેબલ પંખો ચાલુ કરી દીધો કેમ કે આને પોરો દઈ દીધો છે આપણે. હવે આપણે છે ને આરામ કરવાનો છે મિત્રો, કેમ કે અત્યારે બહુ અવાજ નહીં આવે, માઇક ચાલુ છે ને એટલે. ભજન પૂરા થઈ ગયા છે. મમ્મી જો આવી ગયા છે. મમ્મી છે ને કાનાને લઈને ઊભા છે. ખુરચી મૂકી દે, મૂકવા હોય તો મૂકી દે. લઈ લો. જો મસ્ત મજાનો દીવો ચાલુ છે. જો મમ્મી જો મૂકે છે કેમ કે એક કોર પપ્પાને નીંદર ચડી છે. લા પકડો. ઓકે, થોડુંક હમું નમું કરવામાં છે ને કેમેરો આમથી આમ થઈ ગયો છે મિત્રો, કેમ કે મારે થોડીક મમ્મીની હેલ્પ કરવી પડી હતી. જો આપણા કાનાજીને પોઢાડવાના છે. તો ચલો મિત્રો હવે છે ને જો આ બધું શું કેળું ખરાબ નીકળ્યું હતું. એ પાણી પીવાનું હોય છે એટલે એ પાણી શું કરવાનું હોય? અહીંયા કારણ શું હોય મૂકવાનું? ઠેક ભગવાનને પીવડાવે, પ્રસાદી કહેવાય. કા નાખી ન દેવાય, આ તો એવું થાય. તો મમ્મી પ્રસાદી પી જાય તો ફેંકાઈ ગઈ એને. જો ભજન હતા એટલે આપણે છે ને વાગી ગયા છે સવારે 11 વાગી ગયા છે અત્યારે. હવે આપણે નાહી ધોઈ સૂઈ જવાનું થાય છે. મમ્મી 2 ગ્લાસ પાણી પી ગયા. બહુ ગરમી થાય, જેમ પાણી પીને એમ પરસેવો બહુ વળશે. ગાળીને પી ગયા. તેજું પાણી હતું. આવું છે મિત્રો. તૈયારી થાય છે. મમ્મી મસ્ત ઓછાળે પાથરો તો મસ્ત છે ને. આ ઓછાળ ભગવાનની ગાદી ને એવું બધું હતું. આવશે આપણે છે ને અંદર ને અંદર જ હતા, આપણે બહાર ના નીકળ્યા. કેમ કે આપને આવે છે નીંદર, કેમ કે 11 હતી ને તો બપોર હોતા નથી. જેમ બને ને 11 હોઈને તો કોશિશ કરું કે ન હોવું. અને જો ક્યારેક આંખ લાગી ગઈ તો સુઈ જવાય, પણ આજ પૂરતી નથી. મમ્મી શું કહેતા ઘડી? મમ્મી જો પગમાં ચોટે છે એવું છે. પપ્પાએ છે ને પેપ્સી ખાઈને નીચે છે ને ટીપા પાડ્યા છે એટલે ચીકણું લાગે છે. લાગે કીડીયું ન થાય તો સારું. જોવું પડશે. ઓસરીમાં ચોટે તો વાંધો નહીં આવે. તો હવે છે ને ગરમી થાય છે એટલે હવે છે ને નાહી ધોઈને હોઈ જવાનું થાય છે. તો આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરવી. મારો બ્લોગ કેવો લાગ્યો? લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ નાઇટ.